તો આપણે જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે છે। અનેક કાર્યક્રમોમાં તેઓ ભાગ લઈ રહ્યા છે। ત્યારે આજે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો વિનસ હોસ્પિટલ ખાતેના આ દ્રશ્યો કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચી ચૂક્યા છે। કરોડોના પ્રોજેક્ટનું ઓનલાઈન ખાતમુહૂર્ત અને લોકાર્પણ તેમના દ્વારા કરવામાં આવ્યું। આ ઉપરાંત તેઓ વિનસ હોસ્પિટલનું જે લોકાર્પણ છે તે કરવા માટે અહીં પહોંચ્યા છે। અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે આ હોસ્પિટલ કે જે લોકો માટે ખુલ્લી મૂકવામાં આવી છે અને તેના લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં ઉપસ્થિત છે। આપણે જણાવી દઈએ કે આજે સુરતની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી સુરત એરપોર્ટ ટર્મિનલ ભવનના વિસ્તાર માટે ભૂમિપૂજન તેમજ પાલિકાના 421 કરોડના વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણના કાર્યક્રમમાં તેઓ ભાગ લઈ રહ્યા છે। અત્યાધુનિક ટર્મિનલ એરપોર્ટ ટર્મિનલ ભવનનું તેમણે લોકાર્પણ કરી દીધું છે અને હવે સીધા જ તેઓ પહોંચ્યા છે વિનસ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવા માટે। અત્યારે હાલ જોઈ શકાય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર હોસ્પિટલનું નિરીક્ષણ કરતા તેમના કાફલા સાથે જોવા મળી રહ્યા છે। સુરતમાં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ વિનસ હોસ્પિટલનું નિર્માણ થઈ ચૂક્યું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તે જનતા સમક્ષ ખુલ્લી મૂકવામાં આવી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તે અર્પણ કરી જનતાને ઉદ્ઘાટન કરવા માટે લોકાર્પણ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે પહોંચી ચૂક્યા છે વિનસ હોસ્પિટલ। ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પણ એક ન્યૂ ઇન્ડિયા યુથ કોન્ક્લેવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગ લેવાના છે અને આ પહેલા તેઓ પહોંચ્યા છે સુરત ખાતે નવનિર્મિત એવી વિનસ હોસ્પિટલ ખાતે કે જ્યાં તેમનો કાફલો અત્યારે સમગ્ર હોસ્પિટલનું નિરીક્ષણ કરતો જોવા મળી રહ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આ હોસ્પિટલને લોકોને સમર્પિત કરવામાં આવી છે। પીએમ મોદી રિંગ રોડ ખાતે ખુલ્લી મૂકવામાં આવેલી વિનસ હોસ્પિટલે પહોંચ્યા છે અને ત્યાં તેમણે આ હોસ્પિટલ જનતા માટે ખુલ્લી મૂકી છે। આપણે જણાવી દઈએ કે અનેક સુવિધાઓથી સજ્જ છે। માત્ર સુરત જ નહીં પરંતુ તેની આસપાસની જનતા પણ આ હોસ્પિટલનો લાભ લઈ શકશે। રિંગ રોડ ખાતે આ હોસ્પિટલ છે। અશાત શ્રમની આ હોસ્પિટલ છે કે જે નિર્માણ પામીને તૈયાર થઈ ચૂકી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સુરતની મુલાકાતે છે ત્યારે આ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ એવી વિનસ હોસ્પિટલના લોકાર્પણ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા। દ્રશ્યમાં જોઈ શકાય છે કે આ હોસ્પિટલને નિહાળતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના કાફલા સાથે વિનસ હોસ્પિટલની અંદર પહોંચ્યા છે અને ત્યાં જે સુવિધાઓ સુરતની જનતા અને આસપાસની જનતાને ઉપલબ્ધ કરાવવામાં આવશે તે તમામ સુવિધાઓનું અહીં નિરીક્ષણ કરી રહ્યા છે। અદ્યતન ટેકનોલોજી યુક્ત હોસ્પિટલમાં 200 બેડની સુવિધા છે અને તમામ સારવાર અહીં ઉપલબ્ધ કરાવવામાં આવશે। આ પહેલા આ હોસ્પિટલ રામપુરા વિસ્તારમાં હતી જે હવે રિંગ રોડ વિસ્તારમાં કે જ્યાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધા અને તત્કાલિક સારવારની સુવિધા જનતાને સરળતાથી મળી રહે તે બાબતનું ધ્યાન રાખીને રિંગ રોડ ખાતે આ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું અને આ નિર્માણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ હોસ્પિટલ જનતાને લોકાર્પિત કરવામાં આવી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિનસ હોસ્પિટલ ખાતે જોઈ શકાય છે કે તેમણે આ હોસ્પિટલનું લોકાર્પણ કર્યા બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીની સાથે અને તેમનો કાફલો અહીં વિનસ હોસ્પિટલનું નિરીક્ષણ કરતો જોવા મળી રહ્યો છે। આપણે જણાવી દઈએ વિનસ હોસ્પિટલમાં અદ્યતન ટેકનોલોજી યુક્ત 200 બેડની સુવિધા છે। અનેક પ્રકારની સારવાર અહીં સુરતની જનતા અને આસપાસની જનતા સરળતાથી લઈ શકે તે તમામ બાબતોનું અહીં ધ્યાન રાખવામાં આવ્યું છે। પહેલા આ હોસ્પિટલ રામપુરા વિસ્તારમાં હતી અને હવે આ હોસ્પિટલનું નિર્માણ રિંગ રોડ ખાતે કરવામાં આવ્યું કે જેની જનતા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુલ્લી મૂકી છે। અદ્યતન ટેકનોલોજી યુક્ત આ હોસ્પિટલ છે કે તમામ સારવાર સુરતની જનતા અહીં મેળવી શકશે। અહીં 200 બેડની સુવિધા આ હોસ્પિટલમાં રાખવામાં આવી છે। ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા તત્કાલિક સારવારની વ્યવસ્થા તમામ વ્યવસ્થા અહીં ઉપલબ્ધ રહે તે તમામ બાબતોનું ધ્યાન રાખીને રિંગ રોડ ખાતે આ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે।
અને આ હોસ્પિટલ જનતાને લોકાર્પિત કરવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે. અત્યારે હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ હોસ્પિટલની મુલાકાતે છે અને ત્યાંના સ્ટાફ દ્વારા આ હોસ્પિટલમાં જે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે, કેવી રીતે આ હોસ્પિટલનું સંચાલન થશે, કઈ કઈ ટેકનોલોજીથી અહીં સારવાર કરવામાં આવશે, તે તમામ બાબતોની જાણકારી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ મેળવી રહ્યા છે. લોકાર્પણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને તેમનો કાફલો અહીં હોસ્પિટલની મુલાકાતે છે. હોસ્પિટલમાં 40 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. 40 કરોડના ખર્ચે આ હોસ્પિટલ નિર્માણ પામી છે કે જ્યાં 200 બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. અદ્યતન ટેકનોલોજી યુક્ત આ હોસ્પિટલ હશે કે જ્યાં સુરત અને તેની આસપાસની જનતાને તમામ સુવિધાઓ મળી રહેશે એક અદ્યતન હોસ્પિટલમાં. ત્યારે હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો હોસ્પિટલમાં લોકાર્પણ કર્યા બાદ નિરીક્ષણ કરી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી. અહીં હોસ્પિટલમાં 200 બેડની જે સુવિધા છે, કઈ ટેકનોલોજીનો અહીં ઉપયોગ થશે, કયા અદ્યતન સાધનોનો અહીં ઉપયોગ થશે, આ ઉપરાંત કઈ કઈ સારવાર અહીં લોકોને ઉપલબ્ધ રહેશે, શું સુવિધાઓ રહેશે, તે તમામ બાબતોની જાણકારી હોસ્પિટલ સ્ટાફ પાસેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેળવી રહ્યા છે અને પોતે જ આખી હોસ્પિટલનું નિરીક્ષણ પણ કરી રહ્યા છે અને તેમની સાથે સતત મુખ્યપ્રધાન વિજય રૂપાણીની હાજરી પણ જોવા મળી રહી છે. આ એ દ્રશ્યો કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું અને ત્યારબાદ તેઓ હોસ્પિટલમાં નિરીક્ષણ કરતા જોવા મળ્યા. આપણે જણાવી દઈએ, અનેક કાર્યક્રમોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અનેક પ્રોજેક્ટને ખુલ્લા મૂકવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત પહોંચ્યા છે, જેમાં એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ એરપોર્ટ બાદ આ હોસ્પિટલને કહી શકાય કે જેની સુરતની જનતા ખૂબ જ સમયથી રાહ જોતી હતી. આખરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતની મુલાકાત દરમિયાન આ હોસ્પિટલને જનતા માટે ખુલ્લી મૂકી છે. હોસ્પિટલના લોકાર્પણના કાર્યક્રમને પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંથી પ્રસ્થાન કરતા જોવા મળી રહ્યા છે. આપણે જણાવી દઈએ કે તેમણે હોસ્પિટલનું લોકાર્પણ કર્યા બાદ સમગ્ર હોસ્પિટલનું નિરીક્ષણ પણ કર્યું. આ સાથે સાથે અહીં કઈ કઈ ટેકનોલોજીથી સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવશે, આ ઉપરાંત કઈ ટેકનોલોજીનો, કયા સાધનોનો અહીં ઉપયોગ કરવામાં આવશે, તે તમામ બાબતોની માહિતી વડાપ્રધાને હોસ્પિટલ સ્ટાફ પાસેથી મેળવી છે. હોસ્પિટલ 40 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે. રિંગ રોડ ખાતે આ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. તત્કાલિક સારવાર મળી રહે દર્દીને, આ ઉપરાંત સરળતાથી ટ્રાન્સપોર્ટેશન મળી રહે, તે તમામ બાબતોનું ધ્યાન રાખીને રિંગ રોડ ખાતે આ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું. 40 કરોડના ખર્ચે તૈયાર થયેલી આ હોસ્પિટલમાં અદ્યતન ટેકનોલોજી યુક્ત 200 બેડની સારવાર સુવિધા અહીં ઉપલબ્ધ કરાવવામાં આવશે. હોસ્પિટલ અને તેના પરિસરને નિહાળતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સાથે સતત મુખ્યપ્રધાન વિજય રૂપાણી, અત્યારે તેમનો કાફલો હોસ્પિટલ પરિસરમાં જોવા મળી રહ્યો છે. આપણે જણાવી દઈએ કે તેમણે આ હોસ્પિટલને હવે લોકો માટે ખુલ્લી મૂકી છે. સુરતની જનતા ખૂબ જ લાંબા સમયથી આ હોસ્પિટલની રાહ જોતી હતી. આખરે તેનું નિર્માણ થયું રિંગ રોડ ખાતે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સુરતની મુલાકાતે છે ત્યારે તેમના દ્વારા આ હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું. જનતા માટે આ હોસ્પિટલ ખુલ્લી મૂકવામાં આવી છે. સુરત અને આસપાસની જનતા આ હોસ્પિટલનું સરળતાથી લાભ લઈ શકે તે તમામ બાબતોનું ધ્યાન અહીં રાખવામાં આવ્યું છે. આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ હોસ્પિટલનું લોકાર્પણ કરવા માટે પહોંચ્યા